માતા જય વાળીનાથ, હું ભરત અલોડા। અત્યારે આપણા રાજ્યની અંદર જે મૂળ પરિસ્થિતિ ઊભી થઈ છે એ ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ છે અને મૂળ આ પરિસ્થિતિનું જે વાતો થઈ એની મૂળભૂત કારણ એ છે કે સોશિયલ મીડિયા કિંજલને જે લોકો લાવ્યા એમાં બધી જ જ્ઞાતિઓ રાજી જ છે। પ્રેમ લગ્નની બધી જ જ્ઞાતિઓ મૂળ વિરોધ જ કરે છે, રેલીઓ આંદોલન બધું જ કરે છે, પણ કિંજલબેનને લાવ્યા પછી આપણા રબારી સમાજના જે સોશિયલ મીડિયામાં નિષ્ઠા ઉપર જે યંગ યુવાનો છે કે જેમને કંઈ ખબર જ નથી, કોઈ દિવસ જેલ જોઈ નથી, જેલરે જોડીમાં કદી બેસાડ્યા નથી, કોઈ દિવસ પોલીસની માર ખાધી નથી, આવી જે મૂળ પ્રજા છે માત્ર ને માત્ર કલર ને કલર, આવી પ્રજાએ સોશિયલ મીડિયા ઉપર માથા ભારે રબારીઓ જેને ધારે ને મારે, વાઘો ના હોય વાઘ, રોણાની રીતે દુનિયાનો કલર કર્યો, સામેવાળાએ કર્યો, આપણે કલર કર્યો એટલે સામેવાળાએ કર્યો। પણ જ્યારે કલરની શરૂઆત માત્ર ને માત્ર એકદમ કડવું છે પણ સત્ય છે, રબારીના આપણા જે મૂળ આપણા જ લોકો છે, આપણા જ યંગ યુવાનો છે એમને જ કરી છે। એટલે હવે બે હાથ જોડીને એવી વિનંતી કરું છું કે ચૂંટણીઓ ખૂબ નજીક આવી લે છે અને આવા બધા મુદ્દાઓ રાજકીય રંગ ન પકડે અને આપણને રાજકીય નુકસાન થાય કે મોટા કોઈ પણ જે અત્યારે હાલની તારીખમાં આ જે સંમેલનો થાય છે એ સંમેલનમાં પણ માલધારી જે સમાજ છે એમને, ગામડામાં રહેતો જે સમાજ છે, ગાયો રાખતો સમાજ, ખેતી કરતો સમાજ, એમને પણ ન નુકસાન થાય। કેમ કે આપણે એક જ વિચારવાનું છે। બધા જ આગેવાનોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે બધા જ વિડીયો બનાવો, સાધુ સંતોને પણ કહો, ખોટી કોમેન્ટો જે કરતા હોય એમને મૂળ બધાને જાહેર કરો, ઇન્સ્ટા આઈડીઓ ખોટી બનાવી અને જે બોલતા હોય એમને બધાને નામ જોગ જાહેર કરો, નહીં તો આવનાર સમયની અંદર માલધારી જે આપણો સમાજ છે એને જ બહુ મોટું નુકસાન છે। જય માતાજી।